કોઈ પણ પાઠ કરતા પહેલા વેદ માર્ગમાં આપણે બ્રાહ્મણોને પાઠ વેદ પાઠ બેસાડીએ, ભાગવત બેસાડીએ, ગીતા બેસાડીએ કે સત્યનારાયણ કથા બેસાડીએ કે ગરુડ પુરાણ બેસાડીએ, તમારી જે ઈચ્છા હોય તો બેસાડો. પણ અત્યારે તો મેં તમને બેસાડેલા છે અહીંયા, અત્યારે હલવા નહીં દઉં તમને, એ વાત મારી ગેરંટી. તો એમાં સૌથી પહેલો ઓમકાર તો કરે. એમ આપણે વૈષ્ણવોએ કોઈ પણ પાઠ કરીએ તો સૌંદર્ય પદનું ધ્યાન કરવું પડે, સર્વોત્તમ કરવું પડે, વલ્લભાષ્ટક કરવું પડે, ઉત્કૃષ્ટ મનોમત કરીને આગળ વધાય છે. એટલે આ કરવાથી આદર અને આચરણનું આજે ઘણા લોકો પાઠ બેસાડે છે, પાઠ કરે છે. અમે પાઠ અમારે ત્યાં સંસ્કૃતમાં અમે જ્યારે પાઠ કરીએ એનો મતલબ છે વિદ્યાર્થીને ગ્રંથ ભણાવવું. તમને લાગે અમે પાઠ કરીએ છીએ, પાઠનો મતલબ તમે જે જપ કરો છો ને સ્તુતિ, આખા પાઠ બોલાઈ જવાને લે લપેટ કરવી, ત્યારે 108 પૂરા થાય, તારે તો બહુ મોડું થાય છે, હું તો છેલ્લે આવી, અને બાકીના બધાઓ આખી રાત કરવા છે, અખંડ કરવા છે. તૂટી ગયું જેમ પેલો પતંગ કપાયેલો પતાવીને અડધી ફિરકી જોડી દઈએ ને, તૂટેલામાંથી બીજું શરૂ થઈ જાય. આ બધા પાઠની હું વાત નથી કરતો. અહીંયા તો પાઠ એટલે ગુરુ દ્વારા કોઈ ગ્રંથ ભણાવવામાં આવે અને એ સત્ર ચાલે એનું નામ પાઠ કર્યો કહેવાય. આપણે તો પાઠ માટે નિમિત્ત કરવા પડે. મારો છોકરો અમેરિકા જાય છે, પાછો નથી આવવાનો, પાઠ કરો. એટલે પાછું બોલાવવા માટે પાઠ કરવો કે વિઝા મળી ગયા એટલે પાઠ કરવો કે વલ્લભની પ્રસન્નતા માટે કરવો, એ તો પ્રશ્નાર્થ છે જ. પાછું ક્વેશ્ચન માર્ક છે. પછી આપણે પાઠ શેના માટે કરીએ છીએ? મારા છોકરાને વિઝા મળી ગયો એટલે કે પાછો નથી આવવાનો એની ખુશીમાં, કે આ બહાને બધાને પાડું જો કેવા વિઝા મળી ગયા એટલા માટે. એ તો ભગવાન જાણે, તમને વધારે ખબર. હું તો કોઈ પાઠ કરાવતો નથી, હું તો પાઠ કરાવવા વાળો છું. પણ તમે કેમ કરાવો છો? તમે અંતઃકરણ જાણે, વલ્લભ જાણે. આ બધું સાંભળ્યું છે, હું કોઈ પાઠમાં જતો નથી, કારણ કે મારે તો વલ્લભની જરૂર છે. અને આ પાઠ પાછળ જે કરવા પાછળ હેતુ જે છે એમાં કહી દીધું કે ઓમકાર એટલે સૌંદર્ય પદ, સર્વોત્તમ સ્તોત્ર, વલ્લભાષ્ટકમ એ સુત્કૃષ્ટ મેળવણ થાય તો જ આ પ્રારંભ થઈ શકે. એ સિવાય જે આપણે પાઠ કરીએ એ તો લે લપેટ, જલ્દી કરજે, વહેલું કરજે, સામગ્રી બનાવી કે ના ભાઈ, એવા વ્યક્તિને બોલાવજે સામગ્રી બનાવતા આવડતું હોય. પાછી જેને ત્યાં પાઠ રાખ્યા હોય એને તો કઠી બ્રહ્મસંબંધ હોય જ નહીં. પાછું આપણે સગીવાલી વેવાણ હોય, વેવાઈ હોય પાછા. અને ઘણા બ્રહ્મસંબંધ ના હોય, ઠાકોરજી ઘરમાં ના હોય, અને ઘરમાં પુરુષો તો હોય જ છે ને. ચાલુ દિવસોમાં કોઈ આવતા હશે? નવરા છે માણસો બધા ઇન્ડિયામાં, કેટલા બીજી લોકો છીએ આપણે ખબર છે. ખાલી બહેનો બિચારી આવે. એ કઈ બહેનો આવે જે કીટી પાર્ટીમાં ન ગઈ હોય, મોબાઈલ પર જેના વોટ્સઅપમાં કે બ્લેકબેરીમાં કે બીજા કોઈ કોન્ટેક્ટ ના હોય, નિવૃત્ત સિનિયર સિટીઝનને પણ 5 વર્ષ ઉપર સિનિયર સિટીઝન બી ના ગણાય, 60 સુધી તો યંગ ગણાય. આપણે 70 આસપાસ હોય ત્યારે પાઠમાં આપણા કહેવાય. ખાલી 4 જણી બહેનો હોય, જે છોકરીઓ રહી ગઈ હોય ઘરમાં પાઠ રખાવા માટે, એ બેસે. આ તો પાઠનો મહિમા છે. તમારી વાત નથી કરતો હો, આ તો જનરલ ઇન્ટરનેશનલ વાત કરું. જોજો કોઈ બંદોબસ્તી પાઘડી પહેરતા નહીં, આપણે એમાં ક્યાંય નથી. અત્યારે કલયુગમાં પાઠનો મહિમા આ છે. એ પાછા પ્રસાદ કયો બનાવો, ઠાકોરજી ઘરમાં હોય, ભોગ કોને કરવાના, પોતે સાના ભોગ લઈ લેવાના. આ પાઠના મહિમા અત્યારે. પણ અમારા આ વેસ્ટો કોઈ આવા પાઠ કરાવતા નથી, મને ખબર છે. પણ ક્યાંક થતા હોય. આજે લાઈટ ટેલિકાસ્ટ બહુ થાય. અમારી યાત્રા વખતે એવું થયેલું, દક્ષિણ યાત્રામાં અમે ગયા ને તો કેટલાક બાળકોએ પોતાના સેવકોને યાત્રામાં આજ્ઞા આપેલ જજો. પછી કે બાવાના પ્રવચન થાય ને તો લાઈવ કરજો. આજકાલ લાઈવ ટેલિકાસ્ટ થાય છે ગૂગલ ઉપર, લાઈવ. અત્યારે પ્રવચનમાં કોઈ હોય બી એવા, મને કોઈ પ્રતિબંધ નથી, લાઈવ તમે કરી શકો. અત્યારે બોલી રહ્યો છું, લાઈવ મોડમાં મૂકો તો જેને તમે સંભળાવવા માંગતા હો લાઈવ તમે કરી શકો. અત્યારે કરી શકો. અહીંયા પણ અત્યારે લાઈવની સુવિધા છે, બધા મોબાઈલ લાઈવ છે. પણ આપણા વલ્લભ સાથે, આપણા ઘરના ઠાકોર સાથે લાઈવ રિલેશનશીપ કેવી રીતે કરશું? અને સંસારમાં લાઈવ રિલેશનશીપ આવી ગયા. બતાવો, પત્નીને છોડીને લાઈવ રેખવાનું શરૂ થઈ ગયું. પણ ઘરના ઠાકોર જે લાઈવ કરો ભાઈ સાહેબ, આટલું તો કેવું માનો હે. કેટલા વર્ષોથી વલ્લભ આ જ કરી રહ્યા છે. રિલેશનશીપ લાઈવ આવી ગયા, બધા લાવી ગયા. વલ્લભ કહે છે તારા ઘરમાં ઠાકોરજી લાઈવ છે, હાઈલાઈટ નથી, લાઈવ તરફ દેખાય. લાઈવ એટલે સીધું પ્રસારણ, ડાયરેક્ટ પ્રસારણ. મેચ રમાતી હોય ડાયરેક્ટ કેવું દેખાય? વલ્લભ કહે છે ભાઈ ઠાકોરજી ને હું બંને મારા બ્રહ્મસંબંધી વૈષ્ણવના ઘરમાં લાઈવ છું. છતાં હાઈલાઈટ લોકો જોવા જાય છે, સ્લાઇડ લોકો જોવા જાય છે. હું શું કરું? હું તમને બતાવી દઈશ કે તમારા ધર્મમાં લાઈવ ક્યાં છે. 3 દિવસ મળો મને. જો 3 દિવસમાં 1 દિવસ ન છૂટે પછી મને પકડજો. હવે અહીંયા કે છે બહુ સુંદર વાત છે કે જ્યારે પણ આપણે આ પાઠ કરીએ કે તો હજી આનંદ છે. હું થાકેવો નથી હો. અને બીજું તમને કહું,
તમને કંટાળવા નહીં રહું, પણ છતાં પણ કોઈને અહીંથી ઊભા થઈને જવું હોય તો સંકોચ કરતા નહીં. પણ જો તમારું મન ન માને અને દેહ ધન બાધક ન થાય તો રહેવામાં નુકસાન નથી. આ તમને ખાનગી વાત કરું છું. કોઈ બાજુવાળી આમ કરતી હોય, ચાલ બહુ થઈ ગયું હોય, પહેલાં દર્શન કરવા જવું છે, નિયમ તમારો હોય, ક્યાંક સંધ્યા કરવાની, ક્યાંક ઘંટા કરવાનું, હનુમાનજીની, મહાદેવજીની કે કોઈ માતા મહાદેવની આરતી કરવાની, તો જઈ આવજો, તમારો નિયમ પૂરો કરજો. મારો નિયમ એક જ છે કે વૈષ્ણવને પોતાના સ્વરૂપનું ભાન કરાવો, કે મારે મારા ભાનમાં રહેવું. મારો જગતમાં જે દિવસે જન્મ્યો ને આ જ નિયમ મારી માએ લેવડાવ્યો છે કે તું તારા સ્વરૂપમાં રહેજે અને વૈષ્ણવને પોતાના સ્વરૂપનું ભાન કરાવજે. મારે એક જ બીજું કોઈ નિયમ જ નથી. શ્રીમતીજીને ખોટું ના લાગે, પણ લગ્ન વખતે એમને દંપતિ તરીકે નિયમ રાખ્યા છે, એ તો નિયમમાં કટિબદ્ધ છું. હું પુષ્ટિના નિયમની વાત કરું છું. પતિ પત્ની તરીકે એને સાથે જીવનભર રાખવું એ નિયમ તો દાંપત્યનો નિયમ છે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. પણ પુષ્ટિ માર્ગ નિયમમાં એક જ નિયમ છે કે મારે મારા મૂળ સ્વરૂપમાં રહેવું વલ્લભ કૃપાથી, અને વૈષ્ણવને હંમેશા પોતાના સ્વરૂપમાં રાખવા. આ જ મારો નિયમ છે. એ નિયમમાં મને જેટલી મદદ કરશો એટલા મારા આશીર્વાદ વધારે. જેટલા આશીર્વાદ ઓછા મળે માનજો તમે મને મદદ ઓછી કરી છે. ઉઘાડી મારે નથી કરવી કઈ. મારે તો હું તો આઈ એમ ડોનર ઓફ લવ, નોટ એ બેગર. હું ભિખારી નથી પ્રેમનો, હું તો ડોનર છું. આપવા આવ્યો છું, આપવા આવ્યો છું. તમે લેતા જાઓ અને માનતા થાઓ. દર્શકજનો, આનંદની વાત આ છે કે આ 3 દિવસના સત્રમાં વલ્લભ ચરિત્રની જ્યારે વાત કરી તો ઘણા વલ્લભ ચરિત્રમાં કથાઓ કરે છે, ઇતિહાસો કરે છે, પદ બોલે છે, વર્ણન કરે છે, સર્વોત્તમ ઉપર બી કહે છે, વલ્લભાષ્ટક. મારે આ બધું નથી કરવું. કેમ કે વલ્લભના ચરિત્ર, ઇતિહાસ, ગુણગાન સપાઈને ગવાઈ ગયા છે, પણ વલ્લભજી આપણા હૃદયમાં બિરાજીને જે થનગનાટ કરી રહ્યા છે, વલ્લભ આપણા ચિત્તમાં બિરાજીને જે આનંદ લઈને લેવડાઈ રહ્યા છે, એની આપણને ખબર નથી. હું એનો અહેસાસ કરાવવા માંગુ છું કે તમારા હૃદયમાં કંઠી રૂપે, બ્રહ્મસંબંધ રૂપે, નામ રૂપે જે વલ્લભ રમી રહ્યા છે એનો અહેસાસ તમને થાય. તમારું ગળામાં હાર પહેર્યો હોય અને આપણને ભૂલી ગયા હોય, અરે મેં હાર ક્યાં ગયો, કોઈ કે અરે તે પહેર્યો તો છે. તો તમે જે વલ્લભના વરરૂપી જે વલ્લભને ભર્યા છો અને વલ્લભની વરમાળાને તમે જે ધારણ કરી છે પ્રસાદી, એ તમે ભૂલી ગયા છો. એનું ધ્યાન હું તમને અપાવીશ કે વલ્લભ તમને તો વરમાળા રૂપે ભરેલા છે, ગલે લાગેલા છે, આલિંગન કરેલા છે, તમે ક્યાં ભટકો છો એ તમને ફોટો બતાવી દઈશ આ 3 દિવસોમાં જ. એ ક્યારે એક ધન્ય ઘડી આવશે એમને ખબર નથી, તો એ અહેસાસ તમને કરાવી દઈશ કે તમે બહાર ન જાઓ. ભૂલ ન જાય ચિત્ત અનંત મેરો. કેમ ભૂલ ન જાય ચિત્ત મેરો? કે આપણી પાસે જ, સાયકોલોજીમાં કહેવાય છે, મનોવિજ્ઞાનમાં, કે જે વસ્તુ આપણી પાસે હોય એને ગોતવા ના જવાય. એને તો સભાનપણે સમજવી પડે કે મારી પાસે જ છે. આપણે વલ્લભને ગોતવા જઈએ છીએ, ક્યાં જઈએ છીએ, એટલે જેટલા દૂર જઈએ છીએ વલ્લભથી દૂર થઈએ છીએ. વલ્લભ તો આપણી પાસે જ છે, આપણે ત્યાં કંઠી બિરાજી રહી છે, આપણા હૃદયમાં વલ્લભ બિરાજી રહ્યા છે. આપણે જ્યારે ભગવત સેવા કરીએ છીએ તો સેવા રૂપમાં બી વલ્લભ છે, નામ રૂપમાં વલ્લભ છે, જારી ભરીએ તો પણ વલ્લભ છે, ભોગ ધરીએ તો પણ વલ્લભ છે, શૃંગાર કરીએ તો પણ વલ્લભ છે, પોળાડીએ તો પણ વલ્લભ છે, અને અનુસર કરીને બહાર આવીએ તો બી વલ્લભ છે. કારણ કે વલ્લભ સિવાય કોઈ સેવા કરી શકતું જ નથી. તદરૂપ બન્યા વિના, તદકાર બન્યા વિના ઠાકોરજી સેવા સ્વીકારતા જ નથી. જ્યાં ભૂલ પડી, અપરાધ પડ્યા, દોષ લાગ્યા, એ બધા જીવના સ્વરૂપની સેવા છે. વલ્લભી બનીને જો સેવા કરો તો આ બધા વિચાર ના આવે. મારે આ 3 દિવસમાં એ જ બતાવવું છે કે વલ્લભી બનીને સેવા કેવી રીતે થાય. અત્યારે તો આપણે ફલાણી બેન કે ફલાણો ભાઈ બાથરૂમમાં નાયો, 6 ઘડાથી નાયો કે ઉપર કરવો કર્યો, એ સ્થાન નહીં. તો યમુનાજી કૃપા કરીને આપણને મનસ્સીમે સ્થિતામ કરી સ્નાન કરાવે, એ સ્થાન મારે તમને કરાવે છે. દર્શનજનો, મને લાગે છે કે મારે હવે અત્યારે વધારે નથી કહેવું. 2-3 વસ્તુ હું તમને કહીશ. પહેલી વસ્તુ તો આપણે સમજાઈ ગયું કે પુષ્ટિ માર્ગમાં ઓમકાર શું છે, સૌંદર્યપદ. જિંદગીભર તમે ભૂલતા નહીં.
તમે આ વાત તમે સાંભળી હોય કે ન સાંભળી હોય, એક નવું આ પ્રેમપત્ર વલ્લભ મને આપ્યો છે કે પુષ્ટિ શાસ્ત્ર માર્ગમાં, વેદ માર્ગમાં જે ઓમકાર છે, પુષ્ટિ ભક્તિ માર્ગમાં સૌંદર્યપદ. સૌંદર્યપદ દ્વારા ઓમકાર એટલે શું કે વલ્લભનું યુગલ સ્વરૂપનું ભાવ અને સ્વરૂપ આપણા હૃદયમાં બિરાજમાન થાય છે. સૌંદર્યપદ એ પછી નામ રૂપે વલ્લભ પધારે છે, સ્વરૂપ રૂપે વલ્લભ પધારે છે અને ગુણ રૂપે વલ્લભ પધારે છે અને વલ્લભ સ્વરૂપ ખરું થાય છે. બીજી વાત કે ગાયત્રીના આપણે અધિકારી હોઈએ કે ન હોઈએ, આ ઓમકાર સહિત આપણે વલ્લભ સ્તોત્ર ત્રય કર્યું ત્યારે આખી સાંગોપાંગ ગાયત્રી એટલે વેદનું બીજ. ગાયત્રી મંત્ર કોને અપાય? ગાયત્રી મંત્ર આપવાથી વૈદિક કર્મકાંડ કરવાનો બ્રાહ્મણ અધિકારી બને. જનોઈ લીધી એટલે વૈદિક કર્મ કરવાનો અધિકારી બને. જનોઈ લીધી એટલે શું? એને ગાયત્રી દીક્ષા મળી. દીક્ષા શા માટે લેવાની? દીક્ષા માટે દીક્ષા નહીં લેવાની, પણ વૈદિક કર્મ કરવાનો એ યોગ્ય છે અને વૈદિક કર્મ કરશે એટલા દીક્ષા. તો બ્રહ્મ સમાજ શા માટે લેવાનું? કે ભગવત સેવા હું કરી શકું. ખાલી બેઠકજીમાં જારી ભરવું કે વૈષ્ણવના ત્યાં મંદિરોમાં મનોરથ કરાવું અને રાજભોગ ખાઈ જવું, એટલો શુદ્ર મનોરથ આપણો ન હોવો જોઈએ. પણ આ જીવનમાં આ દેહથી, આ તનથી, આ આત્માથી શ્રી વલ્લભનો શ્રીનાથજીનો સાક્ષાત્કાર કરું, વલ્લભને અનુભવ, એ ભાવ પુષ્ટિ ભક્તિ માર્ગી ભાવ છે. તો વૈષ્ણવજનો, આજના મુખ્ય હેતુ વલ્લભ ચરિત્રનો આ છે કે વલ્લભનું એક બ્રહ્માંડનું યુનિવર્સલ જે સ્વરૂપ છે, ગાયત્રીનું સ્વરૂપ છે આ છે. કે જ્યારે સર્વોત્તમ કરીએ તો માની આપણે ગાયત્રી કરી, એ દરેક વૈષ્ણવ ગમે તેટલા પાઠ કરો તો સર્વોત્તમ સ્તોત્ર ગાયત્રી તો નિત્ય કરવી રહી. ને આ 3 દિવસોમાં તો 3 પાઠ આપણે કરવાના છે. પાઠ આપણે કરાવીએ તો પણ સૌંદર્ય પાઠ સાથે આ 3 વસ્તુ, સર્વોત્તમ સ્તોત્ર, ભલે આપણે સર્વોત્તમજીના પાઠ કરાયા તો શરૂઆતમાં વલ્ભાષ્ટકમ સર્વોત્તમ સાથે અને ઉત્કૃષ્ટ બ્રાહ્મણ આપણે કરવા જોઈએ. આજે તો ગુજરાતીમાં છપાઈ ગયા છે અને જે વલ્ભાષ્ટક છે ને સંસ્કૃતમાં બહુ કડક છે, કઠિન છે, છતાં પણ ધીમે ધીમે હું તમને એકવાર વલ્લભધામ આવશો તો પાઠ કરીને બતાવીશ કે વલ્ભાષ્ટકનો પાઠ કેવી રીતે કરવો. અને છતાં પણ મનમાં બહુ મૂંઝવણ રહેતી હોય તો ગુસાઈજીને યાદ કરવા. અને ગુસાઈજીને યાદ કરવા એટલે શું? વલ્ભાખ્યાનનો પાઠ કરવો. બંધુ શ્રી વિઠ્ઠલ નવ ઘનશ્યામ વલ્ભાખ્યાનનો પાઠ કરીએ એ ગુસાઈજી હૃદયમાં વસાઈ જાય, ચંદ્રાવલી મન રૂપે વસાઈ જાય, એ બધી જ પંક્તિઓ લાગી જાય. વધારે ન કહેતા એટલું જ કેવું છે કે કાલે કેટલે બજે મળવા પડતું? કાલે 3:30 વાગે મળીએ, કારણ કે 7:30નો સમય એવો છે, ભર બપોરનો સમય છે. ઘરમાંથી છોકરાઓ નીકળવાની ના પાડી આપણે કે ના ભર બપોર ના નીકળાય. તો હું શું કરું? મારે વલ્લભનો વેણુનાદ લઈને આવો છે તો તમારે ગોપીજનોને બોલાવીને તો ચાલશે નહીં. તમે વલ્લભના ગોપીજનો છો કે બધા જ ગોપીજનો એટલે માત્ર સ્ત્રીઓ નહીં, આ બધા જ, હું પોતે બધા જ આપણે વલ્લભના દાસ છીએ, વલ્લભના ગોપીજનો છે. કદ સંબંધ શું આવો આવો કાવે આપણે આવીએ ને વલ્લભના વેણુનાથનો રસપાન કરીએ. અંતઃકરણમાં બિરાજેલા શ્રી વલ્લભ પ્રભુને અને દમલાજીને મનોમન અંતઃકરણપૂર્વક સ્મરણ વંદન કરીને અહીંયા વિરમું છું. શ્રી વલ્લભાધીશ કી જય.